ભાવનગર એસઓજી દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોડેઇનયુક્ત કફ સિરપની બિનઅધિકૃત 592 બોટલ સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। ઝડપાયેલ મુદ્દામાલની કુલ કિંમત ₹1,01,680 હોવાનું પોલીસે જણાવ્યું છે। ગુજરાત સરકારના નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ ભાવનગર રેન્જના આઈજીપી રાજેન્દ્ર વી અસારી અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેના માર્ગદર્શન મુજબ એસઓજી ટીમ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર પીસી સિંગરખિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારની નારી ચોકડી પાસે કોમલ હોટલ પાછળ અને રોયલ ઓટો ગેરેજ નજીક રેકી હાથ ધરી હતી। દરમિયાન પોલીસે 2 શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી અને તપાસ કરતા તેમની પાસેથી કોડેઇન નામનું તત્વ ધરાવતી કફ સિરપની 592 અધિકૃત બોટલો મળી આવી હતી। ઝડપાયેલા આરોપીઓ અફઝલભાઈ રજાકભાઈ ખોરજીયા રહે મોમીનવાડ બાટન લાઇબ્રેરી વિસ્તાર ભાવનગર તેમજ મોહમ્મદ ફારૂકભાઈ રફીકભાઈ મોમીનનો સમાવેશ થાય છે। બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો નોંધી અને વર્તેજ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।